મિત્રો, કોમ્પ્યુટરને પણ સોફ્ટવેરની જરૂર પડે જ સાહેબ. માત્ર કોઈ ટેકનિશિયને સરસ મજાનું કોમ્પ્યુટર બનાવી દીધું એટલે ચાલે એવું નથી સાહેબ. એનો આત્મા એને સોફ્ટવેર ભરવું જ પડે. સમાજ જીવનને પણ સોફ્ટવેર એ સાંસ્કૃતિક ધારામાંથી આવે છે. સમાજ જીવનનું સોફ્ટવેર ઇતિહાસની ધારામાંથી આવતું હોય છે અને એની ચિરંતન વ્યવસ્થા થવી જોઈએ અને એ દિશામાં પ્રયાસ કરવો પડે. એક કાર્યક્રમ સ્વર્ણિમ જયંતિમાં હું ઈચ્છું કે વિદેશોમાં ખાસ થાય અને એ છે ક્વિઝ કોમ્પિટિશન. મેં કોશિશ કરી છે 5,000 ક્વેશ્ચનની બેંક બનાવવાની. CL પટેલ પણ એમાં મને મદદ કરી છે કે એમની આખી યુનિવર્સિટીના બધા સ્ટાફને લગાડીને દરેક તાલુકાના 100 પ્રશ્નો કાઢી આપે મને. આ જન ભાગીદારી. અને ક્વેશ્ચન બેંક એને અંગ્રેજીમાં પણ ઓનલાઈન દરેક બાળક ગુજરાતને પ્રેમ કરનારું દરેક બાળક ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે. એને પૂછશે ભાઈ કે નર્મદા નદી ક્યાં આવી, દુનિયાનો સૌથી જૂનો પર્વત કયો, ક્યાં આવ્યો, એને ખબર જ નહીં હોય સાહેબ. અને એક સારા સમાચાર આજે આપું. અમારા પરિવારમાં આજે વૃદ્ધિ થઈ છે. એની મીઠાઈ તમે ખાજો. આજે જ મેં સવારે પત્રકાર પરિષદ કરી. સ્વર્ણિમ જયંતિ પછીની મારી પહેલી પત્રકાર પરિષદમાં મેં આજે ઘોષણા કરી છે. દર 5 વર્ષે સિંહોની ગણતરી થતી હોય છે. અમારી સિંહોની ગણતરીનું કામ પૂર્ણ થયું અને આજે મેં એનાઉન્સ કર્યું છે. મિત્રો, ઘણા બધા આનંદદાયક સમાચાર છે. માણસ કેટલો બધો બગડી ગયો છે એના કારણે જેન્ડર સમસ્યા ઉભી થઈ છે. 1,000 દીકરાઓ પેદા થાય તો સામે 800 દીકરીઓ જન્મે છે. આ પાપથી આખો દેશ ભયભીત છે. પણ સાહેબ, મારા ત્યાં ગિરનારમાં લાયનમાં ખૂબ સુખદ અવસ્થા છે. સુખદ અવસ્થા છે સાહેબ. એક શેરની સામે 1.67 લગભગ 1.2 જેટલી શેરનીઓ છે. બીજું, ભૂતકાળમાં માઇનસ ગ્રોથ હતો આખી દુનિયામાં. ટાઈગર ખતમ થઈ ગયા. લગભગ આખી દુનિયામાં વાઇલ્ડ લાઈફ ખતમ થઈ રહી છે. આ ગુજરાતની વિશેષતા જુઓ સાહેબ. પ્રત્યેક આત્માને પ્રેમ કરવાના આપણા સંસ્કાર જુઓ. એકમાત્ર ગુજરાત એવું છે દુનિયામાં ગર્વથી કે જ્યાં વાઇલ્ડ લાઈફમાં વૃદ્ધિ થઈ રહી છે, સંખ્યા થતી રહી છે. પહેલા સિંહોની પણ સંખ્યા ઘટતી હતી એક જમાનામાં, પછી વૃદ્ધિ થવા માંડી. પહેલા વૃદ્ધિનો દર માંડ 3.5%, 4%, 5% સુધી જતો હતો. આ 5 વર્ષમાં એમાં મારું કોઈ યોગદાન નથી. સરકારનો લાભ તો ખરો જ સાહેબ. આ 5 વર્ષમાં સિંહોનો વૃદ્ધિ દર 13%. વાઇલ્ડ લાઈફ દુનિયામાં હાઈએસ્ટ. આખી દુનિયાનો રેકોર્ડ છે સાહેબ. આખી દુનિયાનો રેકોર્ડ છે. અને હવે અમારી સંખ્યા પહોંચી છે સિંહોની 411. બહુ મોટું કામ થયું સાહેબ. એના માટે મહેનત કરી છે, એના માટે યોજના કરી છે, પ્રયાસ કર્યો છે અને આ પરિણામ બન્યું છે. તો આખા વિશ્વમાં તમે ગર્વથી આ વાત બધાને કહી શકશો. હિન્દુસ્તાનની બીજી વિશેષતા છે, આજે દુનિયામાં સૌથી યુવાન દેશ હોય તો હિન્દુસ્તાન છે. 40% પોપ્યુલેશન યુથ છે સાહેબ. અમારા સિંહોએ પણ એ તાલમેલ જાળવ્યો છે. ગીરમાં પણ 40% સિંહ યુવાન છે. 1 વર્ષથી નાની ઉંમરના 77 છે અને 3 વર્ષથી નાની ઉંમરના 75 છે. એની યુવા અવસ્થા છે. 40% ટોટલના 40% યુવા. એનો અર્થ કે આવનારા દિવસોમાં કેટલી મોટી હરણફાળ ભરીશું આ યુવા શક્તિના ભરોસે, એનો આપ અંદાજ કરી શકો છો. તો આ વિશ્વભરના લોકોનું ધ્યાન હોય એવો મુદ્દો હતો. એટલે એ સારા સમાચાર. તો આપ જરૂર ગોળધાણા ખાજો, પેડા ખાજો. અમારા પરિવારમાં વૃદ્ધિ થઈ છે કારણ કે અમે સિંહોના પરિવારમાં છીએ સાહેબ.